નમસ્કાર. આજે ધોરણ 4 એનો એકમ નંબર 6 વિષય અંગ્રેજીનો ધ સ્કાય ઇઝ ફોલિંગ એના સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. આપણે જોઈએ તો એમાં ચાલો આપણે આમાં શું જોવાના છે એની વાત કરી લઈએ. તો આની અંદર આપણે રાઇમિંગ વર્ડ્સ, પછી યુઝ ઓફ ડાયરેક્ટરી, inversion and WH questions and answers, reading comprehension, pictures description with there is and there are, use pronouns અને vocabulary. તો જોઈએ એની અંદર આગળ ચલો. તો ડાયલોગ પણ છે, એમાં એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર વાત કરીએ તો એની અંદર જે સૂચના આપવામાં આવી છે તે છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે આ ગાવાની છે આપણે. તો ઇટ્સ માય વિશ આઈ વેર અ ફિશ, આઈ વુડ ગો ટુ સ્કૂલ, ઇટ વુડ બી કુલ, માય ફ્રેન્ડ વુડ બી સન, ઇટ વુડ બી ફન. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કહેવામાં આવ્યું છે કે see the example and write the rhyming words from the above rhyme. એટલે ઉપરની જે આપણે કવિતા છે એ જોવાની છે અને એમાંથી રેમિંગ વર્ડ્સ એટલે કેવા વર્ડ્સ કે જે સરખા બોલાતા હોય. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપવામાં આવ્યું છે પેન અને હેન, આ બંને રેમિંગ વર્ડ્સ કહેવાય. કારણ કે પેન જેવું બોલાય એવું જ હેન બોલાય. તો અહીંયા આપણને આપેલું છે સન, તો એની સામે એની નીચેની લીટીમાં જતું શું હતું તો કે ફન, એટલે FUN ફન. સ્કૂલ તો કુલ અને વિશ તો ફિશ. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર કહેવામાં આવ્યું છે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે એબીસીડીનો જે ક્રમ હોય એ મુજબ આપણે એરેન્જ કરવાના. કયા? તો આ જે આપેલા છે એ. તો એમાંથી પહેલો કયો અક્ષર આવશે એની વાત કરીએ. તેમાં આવશે પહેલો ફ્રેન્ડ, એના પછી ગોટ, એના પછી કયો આવશે તો કે ભાઈ એસ એટલે સ્કૂલ, એના પછી ફરી એસ પણ SUN એટલે સન, છેલ્લે આવશે W એટલે કે વિશ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 4. તો એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે રીડ ધ સ્ટોરી એન્ડ ધ સ્કાય ઇઝ ફોલિંગ ફ્રોમ ધ નોટ ટેક્સ્ટબુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો આપણે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાના છે અંદરથી ધ સ્કાય ઇઝ ફોલિંગ વાંચ્યા પછી. તો પહેલો પ્રશ્ન એની અંદર પૂછવામાં આવે જોઈએ કે વેર ડીડ ધ રેબિટ લીવ? The rabbit live in the forest. Number 2. A fox sleeping under a tree. True or false? False. Number 3. What did fall on the rabbit? A leaf fall on the rabbit. Number 4. Who started running with the rabbit? Fox, donkey and monkey running with the rabbit. Number 5. રાઇટ અ ઓપોઝિટ વર્ડ ઓફ ક્રાય. તો એનો ઓપોઝિટ વર્ડ થશે લાફ, ક્રાયનું. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. તો રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર. તો આપણે આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એ પેરેગ્રાફને વાંચી અને પછી આપણે જવાબ આપવાનો છે. જોઈએ તો પેરેગ્રાફ વાંચીએ. Hello friends, I am Naren. Meet my brother Nirav. He is 11 years old. We study in standard 4. We live and play together. He likes cricket. He likes chess. I love my brother very much. હવે નીચેની ખાલી જગ્યાઓ આપણે જવાબ આપીએ. તો નંબર 1, Naren is Nirav's brother. નંબર 2, Nirav is 11 years old. Number 3. Naren likes chess. Number 4. Nirav likes cricket. And number 5.
રાઇટ ઓપોઝિટ ઓફ ડિસલાઇક, તેનો ઓપોઝિટ થશે લાઇક. જોઈએ આગળ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6 ની અંદર કીધું છે મેચ ધ પિક્ચર્સ વિથ ધ સુટેબલ સેન્ટેન્સ. એટલે જે પિક્ચર બાજુમાં આપેલા છે એના સેન્ટેન્સ સાથે જોડવાના છે. તો અહીંયા આપણે જોઈએ નંબર 1 ની અંદર તો ધ 2 cats saw a piece of bread. તો એમાં સામેમાંથી કયો આવશે આપણે? તો નંબર 2 મેચ ધ પિક્ચર વિથ ધ સુટેબલ સેન્ટેન્સ. એટલે કે આપણે પિક્ચરના ઓની સાથે સેટ કરવાનું છે. એટલે આપણે એની સામે વાક્ય નંબર અહીંયા 2 લખ્યો છે. એટલે એનો અર્થ થાય છે કે નંબર એ જે પિક્ચર છે આ એની અંદર આ વાક્ય 2 આવે છે. ધ 2 cats began to fight for the bread. આગળ જોઈએ તો નીચેનું જે ચિત્ર છે એ ચિત્રની અંદર નંબર 3 આવશે. નંબર 3 એટલે કયું? તો કે આ નંબર 3 જે છે એ નંબર 2ની સાથે આવશે. A monkey saw them and said, I will share it equally. ત્યાર પછી નંબર 3નું જે ચિત્ર છે એની અંદર નંબર 2 એક અહીંયાથી આવશે. The 2 cats saw a piece of bread. આગળ જોઈએ તો જે ચોથું ચિત્ર છે એ ચોથા ચિત્રની અંદર નંબર 5મું વાક્ય આવે છે. તો bit by bit a monkey ate an whole head and went away happily. અને જે 5મું ચિત્ર છે એમાં ચોથું વાક્ય આવશે કે a monkey beat the bread to make it equally. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર સૂચના આપી છે કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા 3 પ્રકારનું આપેલું છે સ્ટુડન્ટ, લાઇક અને ડિસલાઇક. એટલે કે અહીંયા સ્ટુડન્ટના નામ આપેલા છે, એમાં એને શું ગમે છે અને અહીંયા શું નથી ગમતું. સમજો કે અહીંયા પહેલો નંબર આપે સોફિયા. તો સોફિયાને ચેસ ગમે છે પણ ક્રિકેટ ગમતી નથી. એવી જ રીતે જયેશને કેરમ ગમે છે પણ ચેસ ગમતી નથી. તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ આપણે. તો જોઈએ નંબર 1. હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર? તો ધેર આર 4 સ્ટુડન્ટ. નંબર 2. ડઝ આફતાબ લાઇક કબડ્ડી? નો. નંબર 3. હું ડિસલાઇક ચેસ? જયેશ ડિસલાઇક ચેસ. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો વિચ આર ઇન્ડોર ગેમ્સ? તો ચેસ, કેરમ. નંબર 5. વિચ ગેમ ડુ યુ લાઇક? ક્રિકેટ, કબડ્ડી એન્ડ ખોખો. એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર કીધું સી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આ જે પિક્ચર જોવાનું છે અને આ બ્રેકેટની અંદર જે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. જોઈએ છે તો આ ચિત્રની અંદર આપણે જોઈ લઈએ કે શું શું દેખાય છે. તો કે આ ચિત્ર છે એ મેળાનું ચિત્ર છે અને મેળાની અંદર બધા આનંદ કરી રહ્યા છે. એના આધારે આપણને ખ્યાલ આવશે. જોઈએ તો અહીંયા કીધું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેર. There is a balloon man in the fair. There are many children in the fair. ત્યાર પછી અહીંયા નવું આપણે વાક્ય બનાવવાનું કે there is train in the fair. There is a sweet shop in the fair. There is a toy shop in the fair. There is a beggar in the fair. There is a policeman in the fair. There are many people in the fair. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવે છે. તમે એ મુજબ શીખો અને ત્યાર પછી તમારી સ્વાધ્યાયન પોથી પૂરશો. કારણ કે અહીંયા આ પર્સનલી વ્યક્તિગત વિચાર હોય છે. જ્યારે તમને ખ્યાલ ના આવે ત્યારે તમે એનું માર્ગદર્શન મેળવી શકો છો અને ત્યાર પછી જ તમારે પૂરવાનું રહેશે. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કહે છે સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ
બ્રેકેટ. એટલે કે આપણે જે આ કૌંસ આપેલો છે એમાંથી કરેક્ટ સાચા જે રીતે ખાલી જગ્યાને લાગુ પડતા શબ્દ લખવાના છે. જોઈએ એમાં નંબર 1. વોટ ઇઝ યોર નેમ? હાઉ ઓલ્ડ આર યુ? વેન ઇઝ યોર બર્થડે? વેર ઇઝ ડુ યુ લીવ? અને હુ ઇઝ યોર ક્લાસ ટીચર? અને છેલ્લું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ? એક્ટિવિટીઝ નંબર 10 જોઈએ. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર કીધું છે કે fill in the blanks with the proper words given in the bracket. તો આપણે કૌંસમાંથી શબ્દ યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ એમાં નંબર 1. નંબર 1માં કીધું છે આઈ એમ અ ક્રિકેટર. ધીસ ઇઝ માય બેટ. નંબર 2. હી ઇઝ અ ડોક્ટર. ધીસ ઇઝ હિઝ હોસ્પિટલ. નંબર 3. વી આર સ્ટુડન્ટ. ધેટ ઇઝ અવર સ્કૂલ. નંબર 4. હી ઇઝ ભાવેશભાઈ. ધીસ ઇઝ હિઝ કાર. આગળ જોઈએ નંબર 5. સી ઇઝ કૃપા. ધીસ ઇઝ હર બેગ. આગળ નંબર 6. ઇટ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ ઇટ્સ ટ્રંક. એક્ટિવિટીઝ નંબર જોઈએ 11. એક્ટિવિટીઝ નંબર 11ની અંદર રાઇટ વર્ડ્સ ધ શો ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપેલું છે મુજબ ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે. ઉદાહરણમાં જોઈએ તો અહીંયા આપ્યું છે આપણને કે બાસ્કેટ અને બોલ વચ્ચે છે પ્લસનું નિશાન. બંને ભેગું કરીને શું બનાવ્યું? બાસ્કેટ બોલ. તો એવી જ રીતે અહીંયા બાજુમાં જોઈએ આપણે બનાવવા માટેનો પ્રયત્ન કરીએ તો તીથ અને અહીંયા બ્રશ. તો શું બન્યું છે? ટૂથ બ્રશ. સન અહીંયા આપેલું છે સન અને ફ્લાવર. તો અહીંયા બનશે સન ફ્લાવર. અહીંયા આપેલું છે આગળ જોઈએ તો રેન અને બ્રો. તો અહીંયા બની જશે રેઇન બો. આગળ જોઈએ રેનબો. પછી જોઈએ તો અહીંયા આપેલું છે ફાયર અને બ્રિગેડ. તો અહીંયા બને છે ફાયર બ્રિગેડ. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે ફૂટ અને અહીંયા બોલ. તો બંને ભેગું થઈને બને છે ફૂટ બોલ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર કીધું છે કે આસ્ક યોર રિલેટિવ એન્ડ કમ્પેર ધ ડાયલોગ્સ. તમારા રિલેટિવની કહો અને ડાયલોગ કમ્પ્લીટ કરો. જોઈએ એક્ટિવિટીઝ નંબર 12. તો નંબર 1. વિચ ફ્રૂટ ડુ યુ લાઈક મમ્મી? તો મમ્મી શું કહેશે? આઈ લાઈક મેંગો. યુ. વિચ વેજીટેબલ ડુ યુ લાઈક ધ મોસ્ટ પાપા? પાપા શું કહેશે? આઈ લાઈક પોટેટો. ત્યાર પછી તમે. યુ. વિચ ઇઝ યોર ફેવરેટ સ્વીટ ગ્રાન્ડ મધર? ગ્રાન્ડ મધર સેઝ લડ્ડુ. યુ. વિચ ઇઝ યોર ફેવરેટ કલર ગ્રાન્ડફાધર? ગ્રાન્ડફાધર સેઝ ગ્રીન. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર. અહીંયા આપેલું છે ફોન ટાઈમ. તો પ્લે ધ વર્ડ ચેન. અહીંયા તમને વર્ડ ચેન રમવાની વાત કરે છે. હવે એ એક્ઝામ્પલ મુજબ જો અહીંયા નંબર 1માં આપેલી છે આપણને જોઈએ તો કે બોય. તો યલો. વિન. નોઝ. ઇયર. શું છે આની અંદર? તો કે જે છેલ્લો શબ્દ છે એનાથી પહેલો શબ્દ લેવાનો છે. દરેક શબ્દનો છેલ્લો પહેલો શબ્દ બનાવવાનો અને નવો શબ્દ બનાવવાનો છે. પહેલાંની અંદર વાય છે તો અહીંયા યલો બનાવ્યું. યલોમાં ડબલ્યુ છે તો વિન બનાવ્યું. વિનની અંદર એન છે તો નોઝ બનાવ્યું. અને નોઝમાં ઈ છે તો ઇયર બનાવ્યું. તો એવી જ રીતે આપણે આગળ બનાવવાના છે. તો અહીંયા જોઈ લઈએ તો એ ચેન બનાવેલી છે
એ મુજબ તમારે અહીંયાથી ચેન મુજબ તમારે પણ પ્રયત્ન કરી અને આવી ચેન તૈયાર કરવાની છે. અહીંયા આપણું આ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહી અને આવા જ વિડીયો મેળવતા રહેજો.